રામ ઓડિયોના માધ્યમથી આપ સૌને હસાવવા આવ્યો છું. હાસ્ય કલાકાર વસંત પરેશના નમસ્કાર. કાયમને માટે હું કાર્યક્રમની શરૂઆત એક શાયરીથી કરું છું. એક નનામી જતી હતી, નામી હોવા છતાંય નનામી જતી હતી. એક નનામી જતી હતી, નામી હોવા છતાંય નનામી જતી હતી. એ નનામી હતી કે કોઈની નિશાની હતી, પણ જતી હતી એ રીતે જાણી ઘરની કોઈ ચીજ નકામી જતી હતી. થોડીક દર્દભરી વાત આવે તો ચલાવી લ્યો. હાસ્ય તો જીવન હસવાનું ક્યાંય જો ગોતવા નથી જવું પડતું. હા, હું તમને મારો જ દાખલો દઉં. હમણાં એક ભાઈ મને કે વસંતભાઈ કાંઈ કામકાજ હોય તો કહેજો. મેં તો હા હશે તો કહીશ, હું તમને ઓળખતો નથી. અરે ઓળખાણ ના હોય, એમાં કામ હોય એટલે કહી દેવાનું. મેં તમે શું કરો છો? મને કે હું શમશાનમાં મરદા દાટું છું. નથી મરી ગયા કામ મારે કાંઈ તારું. ક્યાં તમે આને સમજાવો? હે ગમે અહીંયાથી ગોતી લઈએ. હા હા, આ તો અમુક તો અત્યારે પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે. હું તો મારા વાઈફની વધારે પડતી વાતો કરીશ. મારા વાઈફને હમણાં મેં પૂછ્યું, મેં કીધું સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર કયો વાર સારો? મારા વાઈફ કે જમણવાર. એટલે નથી જમવું કોઈના ઘરે, લેવા દે ને બાપા. પણ આ એક મજા છે, આ કૌટુંબિક આનંદ છે. પરિવાર સહિત બેને માણી શકાય ને, એને હાસ્ય કહેવાય. હે આ કુટુંબની રોજબરોજની વાતો છે, તમે એમાં ઊંડા ન ઉતરો, પણ હું ઊંડા ઉતરી ગયો છું. હું મારો દાખલો દઉં ને, હમણાં ઘરમાં આપણે જે રોજબરોજની વાતો થતી હોય ને, એમાં અમુક વાત એવી થાય કે જે હાસ્યમાં પરિણમે. હવે મારો રોજનો નિયમ, હું રોજ બેંકે જાઉં એટલે મેં સ્કૂટર રાખ્યું છે, સ્કૂટી એક. એ સ્કૂટી સાફ કરવા હતું ગાભો. તે હમણાં એક દી હું ભૂલી ગયો, નીચે ઉતરી ગયો. તે મારા વાઈફને મેં રાડ પાડી. મેં કીધું હું ગાભો દે, ગાભો સ્કૂટી સાફ કરવું છે. મને કે ગાભો ન કહેવાય. મેં કેમ? ખરાબ લાગે સોસાયટીમાં બધા સાંભળે. ગાભો શું? મેં કીધું તો શું કહેવાય? મને કે ગાભો ન કહેવાય, પોતું કહેવાય, પોતું. એટલે મેં કીધું પોતાનો ઘા કર. ઉપરથી આવ્યો સીધી નીચે ભૂડીમ દઈને. સોસાયટીવાળા ભેગા થઈ ગયા. મેં કીધું શું છે? તો કે તમે ન કીધું પોતાનો ઘા કર, પોતે જ આવી. બોલો, અમારે ઘરમાં કોઈ સારી વાત ન થઈ શકે મિત્રો, ડગલે ને પગલે. હું તો અમારું જામનગર તો આખું અદ્ભુત છે. હા, હમણાં એક ભાઈ મને ભેગા થયા. મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. હમણાં તો કાંઈ કાર્યક્રમ નહીં હોય નહીં. મેં કીધું હું તમને ઓળખતો નથી. મને કે ઓળખાણની કાંઈ જરૂર નથી, મજા કરો. પૂરી શાક ખાઓ, ભલે ગમે હું તકલીફ છે પણ પૂરી શાક ખાઓ. મેં કીધું ભાઈ હું તમને ઓળખતો નથી. મને કે ઓળખાણની જરૂર નથી, પૂરી શાક ખાઓ. બહુ આગ્રહ કર્યો એટલે હું તો પૂરી શાક ખાઈ લીધા. એટલે મેં કીધું ભાઈ હું તમને ઓળખતો નથી ને તમે પૂરી શાક. મને કે મારો નિયમ છે રોજ સવારે એક ભિખારીને જમાડીને પછી જમવું. છાશ પીશો? છાશ? મેં કે ના ભાઈ સાહેબ કાંઈ નથી પીવું હવે. આટલું ઘણું આનંદ મળે. મારો કહેવાનો મતલબ છે ઊંડા ઉતરો એટલે નાની નાની વાતમાંથી આનંદ મળે. તમે બાળકો છે, બાળકોની વાતો મને બહુ ગમે. બાળકોને જે કાંઈ કહેવું ને બહુ સમજી વિચારીને કહેવું પડે. હા, મારો આટલો નાનો છોકરો છે, રોજ હાંજના મારા ખોરામાં બેઠો હોય, ટીવી જોતા હોય, એમાં આ વાતું ચીતું કરી, આ છે તે પણ ઢીકડું. હવે એમાં કુદરતી એક દી મહેમાન આવ્યા એટલે મેં મારા છોકરાને કીધું, મેં કીધું જો દીકરા, કોઈ મહેમાન આવે ને ઘરે એટલે તરત જ એને બેસવાની જગ્યા દેવાય ને, એ આપણી સંસ્કાર કહેવાય, આપણા સંસ્કાર છે. મજાનો. હવે મને તો કાંઈ આ મગજમાં હતુંય નહીં. 15-20 દી પછી મારા ખોરામાં બેઠેલો ટીવી જોતા તમે ટેસ્ટ, કે મારા સાડી આવ્યા, તરત ખોરામાંથી ઊભો થઈ ગયો કે લ્યો બેસો. નથી બેસવું ભાઈ. બાળકને બહુ સમજીને કહેવું પડ્યો. જે કાંઈ કહો ને, બાળકમાં તર્ક બુદ્ધિ બહુ હોય. હા હા, એ શું ક્યાં કાંઈ બોલે. જોકે મારી તો અમુક ઘણી વાતો એવી છે જે મારી પોતાની મૌલિક છે. મારો છોકરો હમણાં એક દી મને કે પપ્પા આમ હામું જોઈએ રાખે. એટલે શું છે, શું તારી કે ને પૈસા જોઈએ છે? કાંઈ પૈસા? ના રે ના, હવે પૈસા તમારી પાસે ખોટે હોશિયારી કરો છો. મેં કીધું હામું શું કામ જોઈએ રાખે? એ કે નિશાળમાં માસ્તરે કીધું છે કે આજ ગાંડા વિશે નિબંધ લખી આવજો. હવે એને હું હાથમાં આવ્યો. બોલો, આ બાળક છે.
બાળકને જે કાંઈ કહેવું બહુ સમજી વિચારીને કહેવું પડે. બાળક અદ્ભુત અવસ્થા છો. પરમાત્માને કહેજો બચપનથી મોટી કોઈ અવસ્થા ન આપે. એ દौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो वो कागज की कश्ती, वो बारिश का पानी. આ બચપન છે. એટલે બાળપણથી વધારે અવસ્થા તમે જોજો. જરાક મોટા થાજો, લ્યો નાનકડા હોય ને તો એક જણો તેડી અને મૂકે, એ ભેગું તરત બીજું ઉપાડે, બીજું મૂકે એટલે ત્રીજું ઉપાડે. જરાક મોટા થાજો જોઈએ, આઘો મરને મું અહીંયા કંઈક આવી વાતો ઓબ્ઝર્વેશનની કરીને મેં, અને કોઈને સારી સલાહ ન દેવી હોય એ તમને કહી દઉં. હા, હું બેંકમાં નોકરી કરું છું. અમારા બેંકમાં એક બીસી મહેતા નોકરી કરે છે, ટાઈપિસ્ટ. ટૂટ કરતો હતો આખો દી બેઠો બેઠો. એક દી આમ ઊંધું બેઠો હતો. મેં કીધું કેમ ભાઈ? મને કે માથું દુખે છે બહુ. મેં કીધું માથું દુખે તો ઘરે વયું જવાનું, પણ નોકરી અત્યારે કામ ચાલુ છે ને તમે આમ. મને કે તમારું માથું દુખે તમે ઘરે વયા જાઓ છો? હા, હું તો મારું માથું દુખે એટલે ઘરે વયો જાઉં ને મારા વાઈફના ખોરામાં માથું રાખું, જરાક વાર હાથ બાથ ફેરવે એટલે એકલા થઈ જાય. તો મને કે તમારા વાઈફ હશે અત્યારે ઘરે? હવે આને મરી ગયા ક્યાં સલાહ દેવી? મને તો એ થાય છે. વસંત પરેશ કોઈ મોટો કલાકાર નથી, એને માણનારો વર્ગ મોટો. હાસ્ય તો નાનકડી વાતમાંથી મળે. તમે હું જરાક ઊંડા ઉતરો એટલે હાસ્ય મળે. હા, મારા વાઈફની એકાદ વાત લઉં. હું હમણાં આપણે એમ થાય ઘરમાં કાંઈક લઈ જાય. કુટુંબનો એક નિયમ છે, ઘરમાં કાંઈક ઘર માટે લઈ જાઉં. તો હું હમણાં ગાજર, મને ગાજર ભાવે, હું જમવા ટાણે ગાજર કાપીને થોડાક ખાઉં કાચા. મને કે બુદ્ધિ વગરનો છો. મેં કીધું કેમ? કે કેટલાના લઈ આવ્યા? 20 રૂપિયાના. મને કે 5ની વસ્તુ 20માં લઈ આવ્યો, બુદ્ધિ વગરનો. મેં કીધું તને ન લઈ આવ્યો? કાંઈક તો વિચાર કરો. સારું કરવા જાઓ એમાંથી આનંદ મળે. આ કૌટુંબિક આનંદ છે. મારા વાઈફ તો આમ તો કોઈ દી કોઈને કાંઈ કહેતા જ નથી હો. અમારા સામે જે અનસુયાબેન રહીએ છે, તે અનસુયાબેન પોતાના ઘરમાં હાંજવાળી કાઢતા હતા. તો મારા વાઈફ કે અનસુયાબેન શું કરો છો? તો કે હું સંજવાળી કાઢું છું. એ કે તો મારા વાઈફ કે અહીંયા મારા ઘરે આવીને કાઢો ને તો વાતોય થાય. હવે અનસુયાબેન તારા ઘરે આવીને સંજવાળી કાઢે? પણ આમ બિચારી ભોળી છો, બોલી નાખે, મનમાં કાંઈ નહીં. ગમે અત્યારે આ કોરોના આવ્યું એને કાંઈ નહીં હો. પોલીસવાળાએ કીધું તું માસ્ક પહેરવાનું, આમ ફૂટ નહીં પહેરું. એ કે પહેર્યું તો છે બેન, છતાંય ના પાડો છો? નહીં પહેરું કીધું ને તને એકવાર. પોલીસવાળો હું જાણો ઓળખસ મને? વસંત પરેશના વાઈફ છું, અમારે ના પહેરવાનું હોય આવું. પોલીસવાળાએ મને હાન ના પકડો. મને કે તારા વાઈફને કાંઈક સમજાવ તો ખરો. મેં કેમ? એ કે સવારમાં મને વળચકા ભરીને વહી ગઈ. કે નહીં પહેરું. પહેરું તો પાછું તોય કે છે નહીં પહેરું. એટલે મેં કીધું એનો સ્વભાવ જ એ ટાઈપનો છે. મેં આટલા વર કાયદા તો તું 1-2-15 મિનિટ ન કાઢીએ કંઈ નહીં. યારે ઘરે ગયો. મેં કીધું ઓલા પોલીસવાળાને મગજમારી કરતી હતી શું? હવે મને કે એને કાંઈ ભાન છે? મેં પહેર્યું તું તોય મને કે માસ્ક પહેરો. મેં કીધું પહેર્યું હોય તો ન કહે. મેં પૂછ્યો જઈને. વળી પાછો હું પોલીસવાળા પાસે ગયો. મેં કીધું મારા વાઈફ તો કહેતા હતા એને તો માસ્ક પહેર્યું હતું. ના તું પહેર્યું હવે. એ કે હું કાંઈ ખોટું બોલું છું? એ કે તો મેં કીધું તો પછી કેમ મને કહે છે કે એને કીધું કે માસ્ક પહેર્યું હતું? ખોટી છે, ખોટી. એને પૂછજો. માસ્ક નહોતું પહેર્યું, ઓલી ઓઢણી ઓઢી હતી ને એ દુપટ્ટા જેવું આમ રાખ્યું હતું દેખાવ પૂરતું, ને એ નીકળી ગયું હતું. એટલે મેં કીધું આમાં કાંઈ મેં ગુનો નથી કર્યો. તો પાછી મને તો કેટલું બોલતી હતી. કે ત્યાં ભાઈ કે સીટી વગાડવી જોઈએ ને. હવે પોલીસવાળો છું, ગામની બાયડીઓ અરે સીટી વગાડવું કેવો ખરાબ લાગુ. કાંઈ અમારે બાયણે ન કાઢી શકાય. આવી રીતના આનંદ મળે. આ રોજબરોજના આનંદની વાતો છે. મારો કહેવાનો મતલબ હોય, હું તો લોકો મારા વાઈફના લગ્નમાં ને અહીંયા હું કંઈક હોય ને તો નથી લઈ જતો લગભગ. એનું કારણ શું છે? એમાં કાંઈ ગોટા જ કરે. હમણાં એક મોટો જમણવાર હતો ને અહીંયા લઈ ગયો ને બોલો. તો હવે તો અત્યારે ફેશન થઈ ગઈ છે. તો આમ ઓલું કાચું બધું હોય ને, કોબી ને કોથમરી ને ફલાણું ઢીકણું ને બધું શણગારીને રાખ્યું હતું આગળ. તો આમ જઈને મને કે હાલો હાલો. એ કે
હજી તો શાક સુધાર્યું છે, કંઈ કોને વઘારશે ને શું કરશે. હવે મેં કીધું આ તો ખાલી ડેકોરેશન માટે છે, અહીંયા જમણવાર ચાલુ થઈ ગયો છે અને આને આવું દેખાય બોલો. મેં તરત જ મેં લઈ લીધી. મેં નકર શું છે ક્યાંક આખું ઉખેડી નાખે બધું, ઓલા માન ગોઠવું હોય કોબીઓને મને ખાવા, કારણ કે કાચું તો એ બહુ ખાય છે. હા, મને કે કાચું જીવનમાં કાચું જ ખાવાનું હોય, કે પાકું તો તમે છો. અમારે ક્યાંય સામેથી વાત ન થઈ શકે. હા હા, જીજી હોસ્પિટલ છે અમારા જામનગરમાં. જોજો આનંદ અમે એવી રીતે લઈએ છીએ. જોક તો 3 રૂપિયાની ચોપડીમાં મળે, તમે વાંચો તો હસવું ન આવે. આનંદ ક્યાંથી મળે? એક ભાઈ હમણાં જતા હતા ગાયે ઘા. મેં કીધું કઈ બાજુ? મને કે જીજી હોસ્પિટલ જાઉં છું. મેં કીધું કેમ? એ કે મારા વાઈફને દીકરો આવ્યો ને એટલે ખુશાલીમાં. હા હા હા. હવે અમારે જીજી હોસ્પિટલ 2 છે, એક નવીમાં અને એક જૂની. તો મેં વળી કહી દીધું એમ. મેં કીધું બાબો આવ્યો? મને કે હા. એ કે મેં કીધું નવીમાં કે જૂનીમાં? અને ભડકો મને કે શું વસંતભાઈ તમે? મેં કીધું આ તો તે કીધું એટલે મારાથી બોલાઈ ગયું. આપણે 2 જીજી છે, નવી ને જૂની. એટલે મેં કીધું કદાચ જૂનીમાં આવ્યો હોય કે નવીમાં આવ્યો હોય, આપણે કેમ ખબર પડે? આમાંથી આનંદ મળે. મારો કહેવાનો મતલબ છે જોક્સ તો સામાન્ય વાતમાંથી મળે. હા, અને માણસો તો ગુજરી જાય ને એની ઉપરથી રૂપિયા ખેંચી લઈએ છે. હા, મેં તો રૂબરૂ જોયેલું છે. હમણાં એક સ્મશાન યાત્રા જાતી હતી તો સમાધિમાં પૈડા અગ્નિદાહ દીધો ને બધું આ કર્યું ને બધી વિધિ એની હાલતી હતી. ત્યાં તો એક ભાઈ આવ્યા, આમ ખીચામાંથી 1 2 3 5,000 નાખ્યા. ઓલો હૂતો તો એની માથે 5,000 મારી પાસે માગતો, આપી દીધા. આપણે કોઈનું જોઈ નહીં. ત્યાં તો બીજો એક આવ્યો, ટુક 10,000. 10 આપણા, મારી પાસે માગતો હતો 15. પતી ગયું, આપણે હિસાબ ચૂકતે. ત્યાં તો એક ભાઈ આવ્યા, આમ ચેક લખ્યો 25,000. 25,000 મારી પાસે 10 માગતો હતો. 15 વાળા હતા એ લઈ લીધા. આને ક્યાં તમે માણસો ચિતા ઉપરથી પૈસા ખેંચી લે છે અને પથાય ભગવાનને શું કહે છે કે મારું કાંઈક કરો, કાંઈ ન થાય તારું ભઈલા. જ્યાં સુધી સમાજની અંદર આ વસ્તુ છે, નકર મંદિરના દરવાજા બંધ કરવા પડે અને શરાબની દુકાનો ખુલ્લી રાખવી પડે. આવો જમાનો ક્યાંય આવે નહીં. વસંત પરેશ તો અહીંથી બોલે છે. હું અહીંથી જે કાંઈ કહું છું એક મારા હૃદયથી કહું છું, દિલથી કહું છું. પરમાત્મા રાજી નથી. હા, ગમે એટલું તમે દાન પૂન કર, કાંઈ જરૂર છે? પરમાત્માએ કોઈ દી તમારી પાસે તું શું આ બધું આપ્યું છે? એ પરમાત્માએ જ તમને આપ્યું છે. એમાંથી તમે એને આપો છો અને પાછો મોટો ફોટો છાપામાં દાન કર્યું, મુગટ ચડાવ્યો. મુગટ તું તારી માથે તાલમાં વાળ નથી કરને, અને વાળ ચડાવો 4-5 તો મારા સામું જોવા માંડ્યું. મને કે તમારે નથી લ્યો. હવે આને ન તમે પહોંચી શકો, એકેય વાતે ન પહોંચી શકો. કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ તો અમે તો હમેથી હલવાઈ જાય છીએ. હમણાં હૈદરાબાદ હતો, એક રેસ્ટોરન્ટમાં અંદર ગયા એટલે બધા પોતપોતાની રીતે કાંઈ નાસ્તો મગાવતા હતા. મેં વાંચ્યું નોવેલ્ટી. મેં કીધું આ નવી ચા લાગે છે. મેં કીધું આપણા માટે નોવેલ્ટી લઈ આવો. મને કે મોંઘી છો? 60 રૂપિયા. મને કાંઈ વાંધો નહીં, આપણે ચા સારી જોઈએ, નોવેલ્ટી નવી કાંઈક આઈટમ હશે. મેં તો હજી ઘૂંટડો ભર્યો ચાનો, થૂ કરીને મોઢામાંથી આમ ઉપકા નીકળી જાય એવી બેકાર વાસ આવતી હતી એમાંથી. બોલાવ્યો વેઇટર. મને હવે આ શું માંડ્યું છે? 60 રૂપિયા આવી બેકાર ચા તમે જ મગાવી છે કે નોવેલ્ટી ચા લઈ આવો? તો એ નોવેલ્ટી જ છે. અરે પણ મેં કીધું આમાં શું કાંઈ વાતમાં માલ ને, પણ ચોખ્ખું એ કે અમે લખીએ છીએ નોવેલ્ટી, ચા સારી નથી. લે આમ કરીને 60 રૂપિયાનું બૂચ મારી દીધું મને લેવા દેવા વગરનું. તમે કોઈને પહોંચી ન શકો. મારો કહેવાનો મતલબ છે નાનો કલાકાર શું ક્યારેક હાંસીની સાથે વચમાં એકાદ દર્દભરી વાત આવે તો ચલાવી લેજો. કિસીને કુછ બતાયા તક નહીં, બાર પતા પૂછને કે બાદ. કિસીને कुछ बताया तक नहीं, बार पता पूछने के बाद आंसुओं का समंदर मिला मुझे, मगर जनाजा मेरा उठने के बाद. માણસ ગુજરી જાય ને
પછી બધા સારું સારું બોલે હો, બાકી જીવતો હોય ને ત્યાં તો કીધું અહીંથી નીકળો એટલે મારી નાખું. હવે તું ભાઈ શાંતિ રાખને. હા, માણસ ગુજરી જાય ને દુઃખ, હું તો દુઃખની વાત હોય ને એમાંથી હાંસી લઉં છું. હા, અમારી બાજુમાં જાદવજીભાઈ રહીએ છે. હવે જાદવજીભાઈ ગુજરી ગયા, પણ 185 કિલોનું વજન હો. હવે એને કોણ ઉપાડે? એના વાઈફનું નામ પુષ્પાબેન. મને ફોન આવ્યો, મને કે જાદવજી ગયા. તો મેં કીધું હું શું કરું ગયા હતી? મને કે ના, શમશાને મૂક્યા. ઉપાડ. મેં કે તમારા ઘરનાઓને કહો ને, હગા સંબંધીને એને. તો કે બધાને કીધું પણ બધાએ ના પાડે છે. કોક કહે છે અમારે બહારગામ જવું છે, કોક કહે છે અમારે લગ્નમાં જવું છે, બધાએ ના પાડે છે. વાતે સાચી, ચાવડા મોટાને કોણ ઉપાડે? 185 કિલો કલાકારનું દિલ છે ને. એટલે મેં વળી 4 મિત્રોને ભેગા કર્યા. જિંદગીમાં 4 મિત્રો અગત્યના રાખજો, જે છેલ્લે ઉપાડવા ટાણે કામ આવ્યો. એક 4 લીટી મેં એના માટે લખી છે. આ જિંદગી છે ને, એમાં એક ખભો તો એવો રાખવાનો કે રાતના 2 વાગે જઈ અને એ ખભા ઉપર માથું મૂકો ને અને રોઈ શકો, એવો એક ખભો રાખવાનો મિત્રતાનો. આ જેમ કે સંજયભાઈ છે, ખંભો રાખી શકાય રાતના 2 વાગે. મારો કહેવાનો મતલબ છે, રાત્રે 2 વાગે જઈને તમે ખંભો રાખી શકો એવા 4 મિત્રો રાખવા. એક માટે 4 લીટી લખી છે કે કોણ કહેતા હૈ. આ બધું હાથમાં લખીને લઈ આવ્યા છીએ આપણે. હા, પરમાત્માએ રેખા હાથમાં લખીને મોકલી છે. પાંચમની છઠ કોઈ દી કોઈની થવાની નથી. પણ આના માટે મેં 4 લીટી લખી. શેના માટે? ખંભે માથું મૂકવા માટે. જે મરી જાય ને એને પાછળથી બહુ યાદ આવ્યો આપણી, કે જીતે જી એક કંધે કા સહારા મુझे मिल गया होता. जीते जी एक कंधे का सहारा मुझे मिल गया होता तो आज मैं मरता नहीं. अब मरने के बाद 4-4 कंधों का क्या करूं. પછી 4 કંધાનો કોઈ મતલબ નથી. જીવતા એક કંધો એવો રાખવાનો કે માથું મૂકીને રોઈ શકાય. કંઈક આવી ઓબ્ઝર્વેશનની વાતો અમે કરીએ. પણ મેં તો તમને કહ્યું, મારે તો મારા ઘરમાં જ બધી જોક છે. મારે ક્યાંય બહાર લેવા જવું પડતું જ નથી અત્યાર સુધીમાં. આટલી કેસેટો બહાર પડી, મારે ઘરમાં જ જોક છે. એવડો 122 કિલોનો દાગીનો ઘરમાં આવી ગયો છે, કોઈ ચિંતા જ નથી. બોલો. હા, સવાલે એવા. હમણાં એક દી હવારના પોરમાં મને કે જલ્દી ઉઠો, જલ્દી ઉઠો. મેં કે શું છે પણ અત્યારના પોરમાં? મારે ક્યાંય પ્રોગ્રામ નથી, બહારગામ જવું નથી, કાંઈ નથી. તો અત્યારે શું ખબર? ઉઠો જલ્દી, છાપું વાંચો, છાપું વાંચો. જાઓ જાઓ જલ્દી, વાણંદને બોલાવી આવો. વાણંદનું શું કામ છે કરે? જલ્દી વાણંદને બોલાવી આવો ને. કેમ? ટકા કરાવી નાખીએ આપણે બે. મેં કીધું ગાંડી થઈ ગઈ લાગે છે. મેં કીધું ટકા શું કામ કરાવીએ આપણે બે? આ વાંચો, છાપું વાંચો. વિશ્વમાં બધો વિનાશ થવાનો છે અને છેલ્લે 2% જ વધશે. એ આપણે લે. પણ આ આનંદ કૌટુંબિક છે. ભલે પત્ની તો બધાયને હોય, પણ મારે તો અદ્ભુત છે. આવી પત્ની પરમાત્માને દે ને, એ હાસ્ય કલાકાર થઈ જ જાય ગમે એમ કરી. એની કોઈ ચિંતા જ નથી. આહા, ઓબ્ઝર્વેશન કરવું જોઈએ તમારા દિમાગમાં. મારા એક મિત્ર છે, જામનગરમાં જ છે. મને કહે શું વસંત, આવ કોક દી ઘરે આવ. મેં કીધું તું ઘરે રહેતો આવું ને, જે બજારમાં જ પૂછસ. આવ ઘરે આવ, તું ઘરે રહેતો આવું ને. મને કે ના, રવિવાર આવ સવારના પોરમાં. એક દી રવિવાર નહોતો તો મેં કીધું લાવ આપણે કેસી જાડેજાએ કીધું છે, દરબાર છે બાપુ આકરે પાણીએ ભારી. હું પહોંચી ગયો એના ઘરે. હા, વસંત રાજી થઈ ગયો. તું આવ્યો ને? હા, બેસ બેસ બેસ, ચા પાણી બનાવ્યા. તું કહેતો હતો ને કે કેસરી બાપુ શું? તો આમ જોયું ને, બંદૂકું નાન તમંચાન એવું બધું ટીંગાય, તીરકામ ઠાને. મેં કીધું આ શું છે બાપુ બધું? ઈ તને એટલે તો બોલાવ્યો છે. શિકારનો શોખ છે બાપુ. અમતા નથી બાપુ બાપુ કરતા બધા એ કહે. બાપુ શિકાર, હાલો હાલ મારા ભેગો હાલ. ખુલ્લી જીપમાં મને નાખ્યો. હાલો તારે જોવું છે ને શિકાર કોને કહેવાય. તો બાપુ કાંઈક દેખાડો તો ખબર પડે કે તમે કેવો શિકાર કરો છો. આખું જંગલ કેટલું રેખડાઓ. બપોરના 1:30 વાગે મેં બાપુ ભૂખ લાગી. જ. હવે કાંઈ તારા નસીબ નબળા છે. 2 વાગે 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 2
કોઈ જનાવર મળ્યું નહીં, બોલો. સિંહ નહીં, વાઘ નહીં, કાંઈ નહીં, હાવ કોરું ધાકોડ. બોલો, નસીબ નબળા તારા. પાછો મને કહે, મેં કીધું હવે એમાં નસીબનું હવે આપણે, મારે તો ખાલી જાણવું હતું કે તમને શિકાર આવડે છે, કેવો શિકાર કરો છો. એટલે મેં કીધું એક કામ કરો ને બાપુ, આ બગલો ઉડે છે ને, બગલો માર નાખો. એટલે મને ખબર પડી જાય તમને શિકાર આવડે છે. બગલા બગલા ના મારે બાપુ, નામ ખરાબ થાય કે બાપુએ બગલો માર્યો. લે હવે મેં કીધું ભાઈ અહીંયા આપણે બે જ છીએ, બીજું તો કોઈ છે નહીં, આપણે બે જ છીએ, ઉડાડી દો. તો બહુ કેસ તો ઠીક છે. બગલો ટેસ્ટથી ઉડે. મેં કીધું બાપુ મયરો નહીં બગલો, શિકારમાં નબળા. ચમત્કાર છે, ચમત્કાર. મરેલો બગલો ઉડે છે. આને ક્યાં પહોંચો તમે? લ્યો, મારો કહેવાનો મતલબ છે, મેં પહેલાંય કીધું કે વસંત પરેશ કોઈ મોટો કલાકાર નથી, એને માણનારો વર્ગ મોટો છે. જે કાંઈ દ્રષ્ટિ તમે રાખો ને એમાં હાસ્ય જરૂરી રાખો. શમશાન યાત્રા કોકની જાતી હોય તો તમે બધા જુદી દ્રષ્ટિથી વિચાર કરો. અમારે જામનગરમાં એક શમશાન યાત્રા જાતી હતી, તો ઓલા ભાઈ અમારા સામું જોઈને મને કહે, હાલો, હું આને ઓળખતો નથી કોને, આમાં ઓળખાણ ન હોય, એ ક્યાં હવે આવવાનો જ પાછો, હાલો ને ભેગા ભેગા ટાઈમ પાસ થઈ ગઈ. લે હું નથી ઓળખતો, લે એમ કરીને પાછો મને લીધો ભેગો. એટલે મેં કીધું ગુજરી ગયા છે? મને કે ના ના, રોજ બપોરે અમે આવી રીતે લઈને નીકળીએ છીએ. આને ક્યાં મોકલો, આને ક્યાં તમે સમજાવો. हाथों की लकीरों से समझे थे कि खुदा ने खुशी से खींची थी, क्या मालूम उसने भी मजबूरी से लिखी थी. પરમાત્માને તો જેટલો ઉપકાર માનો ને, હાસ્ય અત્યારે જીવનમાં રહ્યું નથી હો. હા, અને હું તો મારા કાર્ડમાં લખ્યું છે, મારી કેસેટમાંય બોલ્યો છું કે જે માણસ હસે નહીં ને એનો જિંદગીમાં કોઈ દી વિશ્વાસ ન કરજો. આ કોઈક દી પાડી દઈએ તમને. મારા કાર્ડમાં મેં લખ્યું છે કે જે માણસ હસતો નથી ને એ દુનિયાનો સૌથી ગરીબ માણસ છે. તો એવા માધ્યમથી આજે આપની સમક્ષ અહીંયા આ જે રજૂઆત થાય એ, બાકી ફોટો પડાવો તો કેવો તરત આમ બેસી જાવ છો, સારો આવવો જોઈએ. ભાઈ તું છો એવો આવે, અંદરનો ફોટો નથી આવતો. અત્યારે ઘરમાં બધે ફોટા તમે જુઓ, બહારના ફોટા ટીંગાડેલા રાખ્યા છે. બાકી એલગોટિયું ખાઈ ગયું, જમણો પગ ભાંગી ગયો હોય ને એનો ફોટો ક્યાંય રાખ્યો કે આ 1985માં મારો ટાંટિયો તૂટી ગયો હતો, આમ લબડતો હતો, જો એ નહીં રાખે. વાસ્તવિકતા માણસને પસંદ નથી. ત્યારે આજના આ કાર્યક્રમની અહીંયા વિરામ આપીએ. ફરીથી આપ જ્યારે કહેશો ત્યારે આપની સમક્ષ ઉપસ્થિત જ છું. આભાર. થેન્ક યુ. In association with Ram Audio. आवाज अडड़क जोक्स माटे सब्सक्राइब करो YouTube चैनल Ram Audio Jokes. Ram Audio.